જય શ્રી કૃષ્ણ મિત્રો। આજનો વ્લોગ શરૂ કરતા પહેલા મને એક કમેન્ટ બતાવી છે તમને જો મને કોઈ કમેન્ટ કરી છે, બેને પૂછ્યું છે કે બેન તમે કસરત કેટલી કલાક કરો છો, રાતે શું જમવાનું, ભૂખ્યા તો રહેવાતું નથી, તો કેવી રીતે વજન ઘટાડી શકાય, કંઈક કયો ને। એટલે મેં કીધું હાલો આજે વિડીયો બનાવીશ। મને પેલા આવા જ સવાલ આવતા, અને સાચું કહું ને તો મને લાગે છે કે આ પ્રશ્ન ફક્ત એનો નથી, આ ઘણી બધી ગૃહિણીઓનો મનમાં આ જ પ્રશ્ન આવતો હોય છે કે મારે કેટલી કલાક કસરત કરવી દે, શું કરવું દે મારું વજન ઉતરી જાય એમ। એટલે આખા દિવસના ઘરકામ, રસોડું, બાળકો, પરિવાર, ઢગલા બંધ જવાબદારીઓ હોય આપણી ગૃહિણીઓ, જે દેખાય નહીં એમ, છાની જવાબદારીઓ, અને પછી પોતાના માટે એમાંથી સમય બચાવીને નીકાળવાનું હોય। એટલે આજે આ બધા પ્રશ્નોના જવાબ તો આપીશ જ, પણ વિડીયોના અંતમાં એક એવી નાની આદત પણ જણાવીશ કે જેના પછી મને આખો દિવસ આમ ભૂખ ઘણી ઓછી લાગવા લાગી। મને લાગે છે કે મારી આખી વેઇટ લોસ જર્નીમાં આ આદતનો છે ને ઘણો મોટો ફાળો છે ને। એટલે વિડીયો છેલ્લે સુધી જોજો। એટલે હું સૌથી પહેલા તો એક વાત જણાવી દઉં કે હું કઈ આ બધી વસ્તુ હવામાં નથી કહેતી તમને, કારણ કે મેં વજન ઉતાર્યો છે અત્યાર સુધી 10 કિલો। ફેબ્રુઆરી 11થી મારી વેટ લોસ જર્ની ચાલુ થઈ હતી, તો મારા અનુભવ પરથી, મારા પોતાના અનુભવ ઉપરથી હું જે કંઈ અનુભવું છું ને કહું છું, બરોબર છે ને। હું હજુ પણ શીખી રહી છું, મારે હજી 11 કિલો વજન ઉતારવાનું છે, 55 કિલો પહોંચવું છે, બરોબર છે, 66 પહોંચી છું। પણ મને જે સમજાયું છે ને એ તમારી સાથે હું શેર કરું છું। મને પહેલા લાગતું હતું કે વજન ઘટાડવું હોય ને તો ભૂખ્યા રહેવું જ પડે એમ, એટલે પણ ધીમે ધીમે મને જેમાં વેટ લોસ જર્ની મેં સ્ટાર્ટ કરીને પછી સમજાયું કે ભૂખ્યા રહેવાથી નહીં, પણ સમજદારીથી ખાવાથી વજન ઘટે। એટલે સૌથી પહેલા તો હું છે ને, ચાલો મારું આજનું અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટકે બતાવ્યું, રોજ જે બતાવું છું ને આજે પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। જે મેં ખાધું છે ને એ આજે દિવસ દરમિયાન આમાં છે ને, જો આ કોષ્ટક બતાવી દઉં, આ જોઈ લ્યો કોષ્ટક તમે ને। ઘણા લોકોને ફક્ત કેલરી જ જુએ છે, પણ હવે હું કેલરી સાથે છે ને પ્રોટીન અને ફાઈબર પર પણ વધારે ધ્યાન આપું છું, કારણ કે મને એક વાત અનુભવથી એમ સમજાય છે કે જ્યારે આપણે ખોરાકમાં પ્રોટીન અને ફાઈબર પૂરતા પ્રમાણમાં હોય ને, જેટલી આપણે દૈનિક જરૂરિયાત છે એ પ્રમાણે, તો આપણે લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે, બરોબર। એટલે વારંવાર આપણે કંઈ ખાવાની ઈચ્છા ના થાય એમ, અને ડાયટ કરીએ ને આપણે, છતાંય ડાયટિંગ જેવું ફીલ ના થાય કે હું ડાયટિંગમાં છું, એવું લાગે જ નહીં એમ। એટલે મારા માટે તો સાચો ખોરાક જ વજન ઘટાડવાની સૌથી મોટી દવા છે। અને હવે વાત કરીએ ને કસરતની, તો ઘણા લોકોને એમ થાય મનમાં કે સવારે ચાલુ કે સાંજે હાલવું, કે પછી કસરત કયા ટાઈમે કરવી, કેટલી મિનિટ સુધી કરવી। એટલે જો આમ જોઈએ ને તો સવાર ચાલવું ખૂબ સારું માનવામાં આવે છે, બરોબર છે, સાયન્ટિફિક રીતે। પણ હું તમને ખોટું નહીં કહું કે હાલમાં મારાથી છે ને સવારે વહેલું ઉઠાતું જ નથી। એટલે જ્યારે મેં વેટ લોસ જર્ની ચાલુ કરી ને, મતલબ ફેબ્રુઆરી 11, ત્યારે તો સ્ટાર્ટિંગમાં ત્યાં શિયાળો હતો, એટલે હું આમ સવારમાં વહેલી ઉઠીને જ આમ મોર્નિંગ વોક કરી લેતી અને એક્સરસાઇઝ બપોર પછી કરતી પહેલા। પણ હવે છે ને આ ગરમી ઋતુ આવ્યા પછી તો છે ને એસીની ઠંડકમાંથી સીધા બહાર આમ ગરમીમાં જવાનું મન જ નથી થતું સવારમાં। એટલે હાલ હું સાંજે જ મહેક આવે ને દુકાનેથી એ પહેલાં હું થોડોક ટાઈમ વધે એમાં હાલી લઉં અને રોંઢા ટાઈમે કસરત કરી લઉં એમ। એટલે મારા માટે તો સૌથી મહત્વની વાત એ છે કે સમય નથી આપણે રાખવાનો ફિક્સ, પણ આપણી નિયમિતતા ફિક્સ રાખવાની છે। એટલે સવારે કરી શકો તો બહુ સારું, અને ના થઈ શકે તો સાંજે, એમાં કાંઈ ખોટું નથી એમ, પણ રોજે કરવાનું, એ નિયમિતતા આપણે જાળવી રાખવાની, ટાઈમ ગમે એ હોય। કારણ કે એક દિવસ સવારે હાલવું ને બાકી ન હાલવું, એના કરતાં રોજે સાંજે હાલવું ને એ વધારે અસરકારક એમ। અને હા, જો મેઘરાજા હવે જરાક મહેરબાની કરે ને તો વાતાવરણ થોડુંક ઠંડુ થાય, તો મારો એ પ્લાન છે કે ભાઈ હું સવારે પાછું મોર્નિંગ વોક સ્ટાર્ટ કરી દઉં। પણ હવે વરસાદ આવે તો એ થાય, ગરમી બહુ છે એમ। આજે જરાક રેડો આવ્યો, પણ 2 મિનિટ ગરમી ઉકળાટ કરી ગયો એમ। અને તમે લોકો ક્યાંથી છો, ક્યાંથી વિડીયો જોવો છો, મને કમેન્ટ કરીને કહેજો હો। અને આપણે ત્યાં ગુજરાતમાં તો વરસાદ હોય કે ક્યાં એવું હોય તો મને નથી ખ્યાલ, પણ અહીં ઓડિશામાં તો નથી હજી એટલું ખાસ, રેડો આવે જરાક। અને હવે વાત કરીએ, શરૂઆતમાં મેં જે નાની આદતની વાત કરી હતી ને તમે, કે મને સૌથી મોટો ફેર ત્યારે જ લાગ્યો, જે કીધું હતું ને એની વાત કરું। એટલે જો તમે મારી સાથે એક જ સલાહ માંગતા હોય ને, તો ભૂખ્યા રહેવાની જગ્યાએ તમારા ખોરાકની ગુણવત્તામાં સુધારો કરો એમ।
હું તો એટલું જ કહીશ કે તમારા ઘરમાં જે કાંઈ ઉપલબ્ધ છે એમાંથી જ તમે જુગાડ કરો એમ. હું એમ નથી કહેતી કોઈ ફેન્સી વસ્તુ લેવો કે મોંઘી દાટ વસ્તુ લેવીને તમે ખાઓ કે એનાથી તમને પોષણ તત્વ મળશે, એવું નથી. એટલે એ બધું એ તો છે ને આ ફેશન કરી મૂકી છે. બાકી આપણી ઘરમાં જે કંઈ અવેલેબલ હોય ને એમાંથી આપણે, અને હવે તો આપણી પાસે મોબાઈલ છે, સ્માર્ટફોન છે, તો સ્માર્ટફોનનો આપણે સ્માર્ટલી ઉપયોગ કરી અને થોડુંક શીખીએ કે ભાઈ કે એમાં આપણને શું કેટલું મળશે, એ પ્રમાણે થોડુંક મેનેજ કરી અને ખાઈએ પીએ જે ઘરની અંદર છે અવેલેબલ આપણી પાસે આસપાસમાં વસ્તુ રસોડામાં, તોય આપણને જે રોજનું આપણે જરૂરી છે ને એ બધું જ મળી રહે. એટલે મારા વિડીયોમાં તમે કોઈ ફેન્સી વસ્તુને એવું વધારે નહીં જુઓ, કારણ કે હું તમારી પાસે જે ઘરમાં અવેલેબલ હોય ને એમાંથી જ જુગાડ કરું છું ને એમાંથી જ વજન ઉતારવા માટેના બધા અખતરાને અનુભવ કરું છું. અને એમ કરતા અખતરા અનુભવમાં જ 10 કિલો ઉતાર્યો છે ને હજી હું આગળ 11 કિલો ઉતારીશ. બરોબર છે. અને જો તમને મારી સફર એકદમ પ્રામાણિક લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને વિશ્વાસ ના હોય તો મારા બીજા વિડીયો પહેલા જોઈ લેજો, પછી જ સબસ્ક્રાઇબ કરજો, બરોબર. અને જે લોકો મારા વિડીયો રોજ જોવે છે એને હું એક જ વિનંતી કરીશ કે એક લાઈક કરી દેજો. લાઈક સબસ્ક્રાઇબ કરવામાં કાંઈ જ ખર્ચો નથી આવતો, પણ મને મોટિવેશન ભરપૂર મળે છે. અને હું આ વજન ઉતારવાની સફરમાં જે કાંઈ શીખીશ, જે કાંઈ જાણીશ, જે કાંઈ સમજીશ બધું જ તમારી સાથે શેર કરીશ. જેમ આ બેનની કમેન્ટ ઉપરથી આજે મેં વિડીયોમાં બતાવ્યું મારો અનુભવ કે ભાઈ ફાઈબર ને પ્રોટીન મહત્વનું છે, તો એ થોડુંક લે તો સારું. અને એક્સરસાઇઝ ને એ બધું તો આપણે આપણા રેગ્યુલર ટાઈમમાં થોડોક જ્યાં બી વ્યવસ્થા થતી હોય ને એ અડધી કલાકમાં આપણે કરી લઈએ ને તો એ ઇનફ છે. મેં ક્યારેય જાજુ એક્સ્ટ્રીમ કર્યું નથી, મારી શરીરની કેપેસિટી પ્રમાણે જ મેં કર્યું છે. એટલે જો હું કરી શકું ને તો તમે પણ કરી જ શકો એટલે એમાં કોઈ આમ શંકાને સ્થાન નથી. જે વ્યક્તિ મારા જેવી છે કે જે તંદુરસ્ત છે, જેને થાઇરોઇડ, બીપી, શુગર કાંઈ પણ પ્રકારની બીમારી નથી, કોઈ દવા નથી, પણ જે આમ રૂટીનમાં આમ ફૂલી ગયું છે મારી જેમ, અને એને થોડુંક વજન ઉતારવું છે, તો કંઈ વધારે બોડી બિલ્ડિંગ નથી કરવું પણ વજન ઉતારીને થોડુંક શેપમાં આવવું છે, તો એ મારી જેમ ફોલો કરી શકે. અને એવું જરૂર નથી કે હું કરું એ જ તમારે કરવું, તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં જે આવતું હોય એ અનુસાર કરી શકો. પણ હા, તમે મારું રૂટીન જોઈને થોડુંક આઈડિયા લાવી શકો કે ભાઈ હું મારા રૂટીનમાં હું શું કરી શકું. કારણ કે મારી પરિસ્થિતિ અલગ છે, મારું માહોલ અલગ છે, મારા ઘરનું પરિવારનું બધું શેડ્યુલ અલગ છે, તો તમે તમારી હિસાબે તમારી ગોઠવણી કરો. પણ કાંઈ ના કરવું કરતાં તો કાંઈક કરવું સારું ને એમ, નાના આ મામા કરતાં કેણો મામો સારું ને એમ. એટલે હું તો બસ એટલું જ કહીશ કે મારી બધી બહેનું કંઈક કરો, તમે જે તમારા કમ્ફર્ટ ઝોનમાં આવે ને એ કરો, પણ સાવ કાંઈ ન કરવા કરતાં કંઈક કરીએ જેથી આપણું વજન ઘટે. થોડુંક સમજવાની કોશિશ કરીએ, ખાવા પીવાનું બધું મેનેજ કરવાની કોશિશ કરીએ, ને આપણે આડું અવડું જીતી ખાઈએ એને થોડુંક સોચી સમજીને ખાઈએ એમ, બીજું શું. અને આજે જેમ મને જો મીઠું ખાવાની ઈચ્છા થઈ તો મેં લાડુ બનાવી નાખ્યા તલના. તો થોડુંક ક્યારેક ક્યારેક વચ્ચે એમ ખાઈ લેવાનું, એમની પહેલાં જેમ હું વાટકો ભરીને તલવટ ખાઈ લેતી એમની હવે લાડુથી મન બનાવી લીધું એમ. એટલે થોડુંક માપમાં લેવાનું એમ, જે આડેધડ ખાઈ લેતા ને મજા કરતા હતા એ થોડુંક ઓછું કર્યું તો સારું એમ. સવારમાં ઉઠીને મેં જીરા પાણી પીધું હતું 2 ગ્લાસ, નાસ્તામાં દારિયા ખજૂરની 3 પેસી અને જાસૂદની ચા લીધી હતી. અને જો બપોરે મેં છે ને રોટલો બનાવ્યો તો એમાં જુવારનો લોટ લીધો હતો ને 30 ગ્રામ છે ને મેં સોયાવડીનો પાવડર, જે મેં રેસીપી બતાવીને એ જ પાવડર નાખ્યો છે. અને આ અળસીનો પાવડર છે, એ જો આ એક ચમચી આખી ભરાઈને એટલે અળસીનો પાવડર નાખ્યો હતો. અને આવી રીતે નમક નાખીને રોટલા બનાવી નાખ્યો હતો મેં. અને બપોરેના જમવામાં મેં છે ને મસાલાવાળું રીંગણાનું શાક લીધું હતું, દહીં 2 વાટકા, પનીર 50 ગ્રામ અને રોટલો. અને જો આ મેં તલનો લાડુ તમને બતાવ્યું અને એક એપલ ખાધું હતું, આખા દિવસમાં આટલું ખાધું. ને બાકી તો તમે લોકો કમેન્ટ કરજો કાંઈ પૂછવું હોય તો, બરોબર છે. ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ. આજે 26 જૂન 2026 રેડ ક્રોસ માર્કનું નિશાન શુક્રવાર, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તો એવો જ ગયો છે. અને મેં જે એક્સરસાઇઝ કરી છે ને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે પણ એ કરવી હોય તો કરી શકો છો. અને એક્ઝેક્ટલી એવી મારાથી નથી થતી, એટલે એમાં અમુક વસ્તુ મારાથી જે નથી થતી ને એ જગ્યાએ મને આવડી એવી બીજી ચેન્જ કરી નાખી છે, પણ કરું છું એમ. ચલો ફરી પાછા વળી આવતીકાલે રાત્રે 10 વાગે, ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.